શું હંસાબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો હું આપણે જો હંસાબા છે ને તૈયાર થઈને સજી ધજીને રેડી થઈ ગયા છે. ક્યાં જવાનું? સરપ્રાઈઝ છે હો. એક સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે એટલે હવે મને નથી ખબર ક્યાં જવું છે. હું કહું ને ક્યાં જઈ છે. હા, કઈ જગ્યાએ જવું છે? આપણે ઓલું આયુષ્કા ઓર્ગેનિક છે ને, હા, આયુષ્કા ઓર્ગેનિક. હા મસાલા, આપણે એનું ફોટોશૂટ કરવાનું છે. અચ્છા, બરાબર. હા, એટલે એની રીલ્સ ને બધું બનાવવાનું છે. એટલે વિડીયો શૂટ ને ફોટોશૂટ હાટું જઈએ છીએ આપણે. હા, એટલે છે ને હંસાબાને હવે એક્ટિંગ કરાવવાની છે. હું એક્ટિંગ જ કરાવો છું. હવે પણ એમ નહીં, બધા છે ને નાની ઉંમરે બધું કરાવે. તમારે ઉંમર મારી નાની છે, નાના મધ્યમ છે. હંસાબા તો હજી નાના છે. નાની ઉંમરમાં કામ કરવાનું હોય, બાળકો મોટા કરવાના હોય. હવે ઉંમરમાં હવે તો મોટા થઈ ગયા, હવે થોડાક નવરા થયા, ફ્રી થયા, હવે એક્ટિવ કરવી જાય છે. હા, એક્ટિવિટીઝ કરવાની બધી હવે. એટલે કસવી જાય છે કરવી એક્ટિવિટી. હવે આપણે છે ને પૂગી ગયા છીએ. જો મેકઅપ, સમજો હંસાબાઈ મેકઅપ ને લિપસ્ટિક ને બધું કરી રહ્યું છે. તું કેસ કર્યું છે? કાઈ નથી કર્યું. જો મને તો મેકઅપ નો ગમે, પાવડર લગાવ. હા, ઈ તો નોર્મલ ખાલી એટલું તો હોય ને ટચ. તમે કોઈ દી કરી જ નથી. હાલો, જો આપણે પોગી ગયા છીએ. હાલો, ફોટોશૂટ ને તમારું બધું કરવાનું છે ને, રીલ્સ ઉતારવાની છે. ચાલો, જો મારું છે ને અમારી આ બ્રાન્ડ છે, અસલી ટેસ્ટ જાળવી રાખો. એનું હવે શૂટિંગ ચાલે છે બધું. જો પ્રમોશન આટું વિડીયો રીલ્સ બને છે, ફોટોશૂટ ચાલે છે. જો કોઈને ઓર્ડર કરવું હોય ને તો એમેઝોન ઉપર અવેલેબલ છે. ઇન્ડિયા સર્ચ કરજો આયુષ્કા ઓર્ગેનિક કરીને. જો જિંદા લાઈફમાં તમને બધા પાવડર છે, બધું ઓર્ગેનિક બધા છે. ટેસ્ટમાં છે ને બધું ઓર્ગેનિક આપણે યુઝ કરીએ છીએ, એટલે ટ્રાય કરજો તમે બધાય. હવે અમે શૂટ પટાવીને આવી ગયા. તો જો ઘરે હંસાબાએ જો આ બધું લઈ જવાની તૈયારી કરે છે. બધું જો વેર વિખેણ પડ્યું છે, પેકિંગ ચાલુ છે. જો ચાલુ છે. હા, જો સ્લોગન જો, કમ બોલો, ધીરે બોલો ને મીઠા બોલો. હા, જો આ બધું લઈ જવાનું તમારે હંસાબા? ત્યાં લઈ જાવ. કમ બોલો, ધીરે બોલો ને મીઠા બોલો. હા, શું શું લઈ જવાનું છે તો બતાવો. આ બધું ફોટા ને એવું તૈયાર કર્યું છે. બાબાના ફોટા ને બધું છે. જો આ સોપડી એક છે, વાસણી ચિંતન કે શ્રેષ્ઠ બનાને કે વાલે શુભાત્ય. હા, એટલે આ બધી બુકો છે ને હંસાબા બુક બહુ વાંચે હો. બાબાની બુકો ને બધું બહુ વાંચે, એટલે એ બધી. આ જો પેલું આપણે બદામ ની હોય ને, પીસીને લઈ જવાનું. ના તો મારું ફેરી છે. હા, ઝારો ને બકડિયું. ફૂલનો ઝારો છે. હા, ફૂલવડી ગાંઠિયાનો. હા, ફૂલવડી ગાંઠિયા. જો આ બધું લઈ જાય છે એટલો. પછી આ આયુર્વેદિક દવા છે, સતોપલા હું કે શરદી નું ઉધરસ થઈ હોય ને, હા, તો મધમાં નાખીને પીવાની. હા, ચાલો. અહીંયા ઠંડુ વાતાવરણ હોય એટલે થોડું ઘણું રાખીએ તો સારું પડે એમ. ને આ ઓઇલ લઈ જઈશ. આ પેલું જો, આ જો ડેકોરેશન નો સામાન ને બધું જો. હા, બધું જો ઘણું બધું જો. અત્યારે બેગિંગ પેકિંગ ની તૈયારી ને એવું બધું હાલે છે. જવાની તૈયારી જોર શોધથી હાલે જો. આવું બધું ક્યાં લઈ જાય તો ઘર શણગારવા. હા, છે આપણે દિવાળી ને એ બધું શણગારવા માટે છે ને, કેમ કે ત્યાં આવું ડેકોરેશન ન મળે, એટલે આ બધું અહીંથી લઈ જાય એટલે સારું પડે. અને કુકરની રીંગ હોતન ઈ આ ઓનલાઈન મગાવી છે. આમ દુકાને થી ને ઓનલાઈન મગાવી. હા, ઓનલાઈન મગાવી. તો આમ બધું જો. આ પાછું હંસાબા નથી લઈ જવાનું, આ અમારા અહીંનું છે. કેમ કે બેગ કરતા એનો વજન વધી જાય નકર પછી. તો હવે છે ને અત્યારે આમે અત્યારે બધી પેકિંગ એટલે આદરું છે કે અત્યારે સાંજે રસોઈ બનાવવાની શાંતિ છે. કા હંસાબા? હા, આજે જમવા જવાનું છે ને. હા, હંસાબાન ભાઈ ઘરે જમવા જવાનું છે. કાનાનો ફોટો લીધો છે કૃષ્ણ. હા, કૃષ્ણ ભગવાનનો છે. મસ્ત સરસ છે ને. બાબાની છે. આ બધું થોડું ત્યાં લઈ જાવ છું. બાબાની છે. પછી લક્ષ્મી નારાયણ નો ફોટો છે જોવા. લક્ષ્મી નારાયણ થોડું ત્યાં લઈ જાવ તો સારું, મજા આવે.
હા એ બધું આપણે ત્યાં આયા કેમ બધું લગાવીએ એ રીતના ઘર છે એટલે બધું લગાવવાનું ને બધું હોય ફ્રેમ ને હા આ બધું હું આબુ ગઈ તે લાવી હતી થોડું હા જો બધું ત્યાં લઈ જવા સ્પેશિયલ લાવ્યા હતા એટલે બધું ક્યાંય મળે તા છે ને પૂછ્યું કે બેન આગળ હોય ક્યાંય લોકો હોય જો અમાર ભાણી બેન હાટું આ ગેમ ને બધું બધા હાટું લઈ જવાનું હા બાબાને ભોગ ધરાવવા માટે ડબ્બીમાં શું લખ્યું છે જોવું બાબાનો ફોટો છે ને મેરા બા શાંતિ હા મેરા બાબા લખ્યું છે મેરા બાબા લખ્યું છે હા સરસ છે જો ને પણ નાની ને મસ્ત ડીશ આ બધામાં એવી રીતે જ આવે છે હા બાબાને ભોગ ધરાવવાની ડીશ છે ડીશમાં આમાં જો મેરા બાબા પ્યારા બાબા મીઠા બાબા હા આમાં શું દેખાતું નથી આ દેખાતું તો છે ને આ બધું પેકિંગ પતાવીને પછી છે ને અમારે જમવા જવાનું છે કા અમારા મામાને ઘરે જમવાનું છે તો ત્યાં શું બનાવ્યું સંસાબા એ ખબર છે ખબર નથી ત્યાં જઈને ડાયરેક્ટ જમવાનું છે ને ત્યાં જમવાનું છે આપણે મને ઈ કે હું બનાવી એમ કેતા મેં કાંઈ નહીં કાલે કીધું મેં ના હવે જમવાનું નથી કરવું એટલે કે ના હવે આ ચૈત્ર મહિનો છે ને એટલે ભાણેજ ને જમાડી દઈએ પૂન મળે એમ ને હા તો ચાલો ત્યાં જમી આવીએ જો હંસાબા જોઈએ ભાઈ ઘરે જમવાનું બેટા આવી જો તો હું આજે હું જમવાનું હું તું ઈ તો બધાને કયો આપણે બતાવ્યું તો નહીં પણ ઈ તો ખરા રગડા પેટી હા રગડા પેટી જમાઈ હો આજે હા જો અમારા મામી છે અમારા અહીંયા જમવાનું હતું જો બધા બેઠા છે અમારા હંસાબાના બા છે હો આ એમના મોટા બેન હંસાબા હા મોટા બેન છે જો બધા જમીન બેઠા છે કેટલા 66 તો 11 થઈ ગયા છે હા હવે છે ને બેઠા છે બધા હવે આવજો તમને કેવો લાગ્યો કેજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા વિડીયોમાં પાછા મળીએ